1966માં ભારતીય પ્રેસ પરિષદની સ્થાપના કરાઈ હતી, જે અંતર્ગત દર વર્ષે 16 નવેમ્બરને ભારતીય પ્રેસ પરિષદ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત ગુજરાત રાજ્યના સંયુક્ત માહિતી નિયામક સહિત રાજ્ય કક્ષાના લેખકો તેમજ વિવેચકોએ હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિતિ આપી હતી અને પ્રેસના બદલાતા જતા આયામો અંગે વિશેષ ચર્ચા કરાઈ હતી। સાથે સાથે આગામી સમયમાં પત્રકારત્વની ભૂમિકા અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। જે પત્રકારિતામાં બાહ્ય પરિવર્તનો આવ્યા અને જે ગુણાત્મક પરિવર્તનો આવ્યા એ પરિવર્તનો સ્વીકારી અને આવનારા સમયમાં જ્યારે સોશિયલ મીડિયા એક લોકશાહીની પાંચમી જાગીર તરીકે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યું છે, ત્યારે આવનારા સમયના પડકારો છે એને યોગ્ય રીતે સમજીએ અને એ પડકારોને પહોંચી વળવા માટે જે ચિંતન કરવું જોઈએ, જે વૈચારિક સજ્જતા કેળવવી જોઈએ, એ સજ્જતા કેળવવાનો અને એ ચિંતન કરવાનો પણ એક અવસર આ નેશનલ પ્રેસ ડે આપણને પૂરો પાડે છે।